હેલો ફ્રેન્ડ્સ, હું છું નૈના શ્રીમાળી. જય સ્વામિનારાયણ. આજે આપણે બનાવીશું મસ્ત મજાની મુલાયમ અને પોચી એવી ફાડા લાપસી, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગશે અને નાના બાળકોથી માંડી અને મોટાઓને ખૂબ ભાવશે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તેના માટે મેં લીધા છે આ ફાડા, જે ઘઉંના છે, જે મીડિયમ સાઇઝના છે, જે બહુ ઝીણા પણ નથી અને બહુ મોટા પણ નથી. ફ્રેન્ડ્સ, જો તમારે સ્વાદિષ્ટ એવી ફાડા લાપસી ખાવી હોય તો ફાડા આવા જ રાખવા પડશે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે એક કઢાઈ લઈશું. તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઘી ઉમેર્યા બાદ તેમાં આપણે જે આપણા ફાડા હતા, જે સ્વચ્છ અને ચોખ્ખા કર્યા હતા, તે મસ્ત રીતે ઘીમાં ઉમેરી દઈશું. હવે આને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર ધીમા તાપે એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકવાના છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણે વધારે ધ્યાન રાખવાનું છે કે ફાડા બળી પણ ના જાય અને ધીમા તાપે મસ્ત રીતે શેકાઈ પણ જાય. આના માટે તમારે પ્રોસેસ એકદમ ધીમા તાપે રાખવી પડશે, જેનાથી ફાડા એકદમ મસ્ત રીતે મુલાયમ, પોચા અને એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે શેકવાના છે. કોઈ આમાં ઉતાવળ કરવી નહીં. હવે આપણે ગેસની ઉપર એક કુકર ચડાવીશું. મારા ફાડા 500 ગ્રામ હતા, તેની સામે હું 1 લીટર જેટલું પાણી લઈશ અને એ 1 લીટર પાણી હું લોટા વડે માપીશ. જે મેં 2 લોટાનું માપ રાખી અને કુકરમાં મેં ઉમેર્યું છે. ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે કુકરમાં 2 લોટા જેટલું પાણી ઉમેરી દેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આ છે મારો લોટો. તમારા ઘરમાં પણ એવો લોટો હશે, તેનું માપ તમારે લેવાનું છે. અને આપણું પાણી ઉમેરે જાય પછી આપણે ગોળ લેવાનો છે ફ્રેન્ડ્સ. અને ગોળ મેં 500 ગ્રામ ફાડાની સામે 200 ગ્રામ જેટલો લીધો છે. એને આપણે આવી રીતે ઝીણો કતરી નાખવાનો છે અને મસ્ત રીતે એને ઝીણો કરી અને આપણે એ પાણીમાં ઉમેરવાનો છે. હવે આ પાણીની અંદર ગોળ અને પાણી મસ્ત રીતે મિક્સ કરી દેવાનું છે. પછી આપણા જે ફાડા શેક્યા હતા તે ફાડા આપણે અંદર એડ કરી દઈશું. બધા ફાડા સારી રીતે આપણે પાણી અને ગોળ જે કુકરમાં રાખ્યું છે તેમાં જ આપણે એડ કરવાના છે અને મસ્ત રીતે આ બધું સરસ મજાનું મિક્સ કરી અને સારી રીતે એવું મિક્સ કરવાનું છે. આવી રીતે મસ્ત રીતે બધું અંદર નાખી દેવાનું છે અને ધીમા તાપે આપણે તેને સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે. આવી રીતે ફ્રેન્ડ્સ, સરસ મજાનું આવી રીતે બધું ચારે બાજુથી હલાવી અને મસ્ત રીતે મિક્સ કરી અને આપણે કુકરનું ઢાંકણું ફિટ કરી દેવાનું છે. કુકરનું ઢાંકણું ફિટ કર્યા પછી સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે 1 થી 2 સીટી વગાડવાની છે. 1 થી 2 સીટી વગાડીશું એટલે આપણા ફાડા એકદમ ચડીને તૈયાર થઈ જશે. આમાં કોઈ પ્રોસેસ લાંબી હોતી નથી. બસ હવે આપણા તૈયાર થયેલા ફાડાને એક કઢાઈમાં કાઢી લેવાના છે. તેમાં 2 ચમચી ઘી ઉમેરીશું અને 4 થી 5 નંગ ઇલાયચી જે અધકચરી વાટી અને તેમાં ઉમેરવાની છે, જેનાથી સ્વાદ એકદમ બહુ સારો આવે છે. પછી આપણા ઘરની અંદર જે પણ સૂકો મેવો પડ્યો હોય તે સૂકો મેવો ઝીણો કતરીને આપણે ફાડા લાપસીમાં ઉમેરી દેવાનો છે. ફ્રેન્ડ્સ, જો આપણી ફાડા લાપસી એકદમ સ્મૂથ, પોચી અને એકદમ હલવા જેવી લાગે છે. બહુ ઢીલી પણ નહીં અને બહુ કાઠી પણ નહીં એવી આ ફાડા લાપસી દોસ્તો તમને બધાને ભાવશે અને સ્વાદમાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તો તૈયાર છે આપણી ફાડા લાપસી ફ્રેન્ડ્સ. એટલે જોઈ લો, મસ્ત મજાની બની છે, પોચી અને ખૂબ મજાની. આપણને બધાને સૌને નાનાથી માંડીને મોટા છોકરાઓને ભાવે તેવી આ ફાડા લાપસી આપણી તૈયાર છે. તો મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. થેન્ક યુ ફ્રેન્ડ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.